સર્વદાતાઓને રામ રામ. જીવન તો દરેકનું સંઘર્ષમય હોય છે. જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે. પરંતુ આ ઉતાર ચઢાવ જ્યારે ગળપણમાં આવે ને ત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ બની જાય છે. વિસામો ટિફિન સેવાના જે કોઈ વડીલો છે તે જીવનના અંતિમ પડાવ પર છે અને આ અંતિમ પડાવ તેમની માટે કઠણ છે. ત્યારે વિસામો તેમને મદદરૂપ થઈ રહ્યું છે. ત્યારે આજે આપણે એવા જ એક વડીલ સાથે વાતચીત કરીશું. દાદા, તમારું નામ શું? મારું નામ નરસિંહભાઈ. નરસિંહ દાદા, તમે વિસામો ટિફિન સેવા કેટલા સમયથી લઈ રહ્યા છો? હું લગભગ 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. અને અત્યારે તમારે પરિવારમાં કોણ કોણ છે? અત્યારે તમારી સાથે કોણ? અમારા છોકરાનું 2 છે. અને છોકરાની ઉંમર શું છે? છોકરાની ઉંમર 15 વર્ષ. 15 વર્ષ. અને એ ક્યાં છે અત્યારે? એ નિશાળ. અચ્છા, એટલે આ ટિફિન તમે અને તમારો બાબો બંને જમે છે? 2. અને ઘરમાં કોઈ જમવાનું બનાવનાર કોઈ લેડીઝ? કોઈ નહીં, હું એકલો જ. તમારા ધર્મપત્ની ક્યારે ગુજરી ગયા? એ 10 વર્ષ જેવું થયું. અચ્છા, એટલે એ ગુજરી ગયા પછી તમને જમવાની તકલીફ હતી? હા, તકલીફ કરનાર કોઈ નહીં એટલે. અચ્છા, અને અત્યારે તમે આજીવિકા કેવી રીતે કમાઓ છો? કમાવાનું હા, કમાવાનું તો આખી કોમ મજૂરી જઈએ. મજૂરી? અને મજૂરી મળી જાય એમ? મળી રહ્યા. મળે ના મળે એવું હતા તો બંધ. અત્યારે બંધ? સિઝનમાં મળી જાય. સિઝનમાં મળી જાય. અને એ જે પૈસા આવે તમારા બાબાના ભણતરમાં તમે વાપરો છો? વપરાય એ બધા? આ તો ઘરમાં વપરાય અને લે. અને કોઈ ખેતી એવું કશું ખરું તમારે? ના, જમીન નહીં, કશું નહીં. એટલે મજૂરી જ કરો? મજૂરી. એટલે આવી સ્થિતિમાં તમને આવું જમવાનું નિયમિત મળે છે, તમને લાભકારી, એટલે તમને એક ટેકો મળી જાય છે. અને જમવાનું સારું આવે છે ને? સારું આવે. અને બંને જમી લો છો ને આરામથી? આરામથી જમી લે. જમવાનું ઓછું નહીં પડતું? ના ના. ઓકે. ને કંઈ પણ તકલીફ હોય તો વિસામોનો સંપર્ક કરજો. અમે તમારી જોડે છે. આપણા દાતાઓ જે છે તે બી તમારી જોડે છે અને તમારી માટે જ અમને આ ટેકો આપતા હોય છે, જેથી અમે તમારી સારી રીતે સેવા કરી શકીએ. અને તમારો બાબો અત્યારે તો ભણે છે. અત્યારે કયા ધોરણમાં છે? 9માં છે. 9મા ધોરણમાં છે. હવે SSC આવશે ને બધું આવશે. ભણવાને લઈને કંઈક એવું કંઈક હોય તો મને જણાવજો. આપણે તમને જે કંઈ કદાચ ભણવાને લઈને કંઈક સપોર્ટની જરૂર હોય બાબા માટે, એવું કંઈક કામ અટવાઈ ગયું હોય તો જણાવજો. આપણે વિસામો તરફથી દાતાઓને અપીલ પણ કરીશું. અને તમને જ્યારે પણ તકલીફ પડતી હોય ત્યારે અચૂક અમારો વિસામોનો સંપર્ક કરજો. અને એટલે જ આપણે આપણા વડીલોને દાતાઓ સમક્ષ મૂકીએ છીએ, જે કારણથી તેઓ આપણા વડીલને સારી રીતે ઓળખે અને એમને ખબર પડે કે આપણે આ વિસામો દ્વારા કેવી સેવા થાય છે, કેવી રીતે સેવા થાય છે. અમારી ઈચ્છા અને અમારો ધ્યેય, અમારો હેતુ એ છે કે અમે ભોજન તો આપીએ, પણ સાથે સાથે એમની જોડે સ્નેહના જે સંબંધ હોવા જોઈએ, એક પિતા પુત્રના સંબંધ હોવા જોઈએ, એક લાગણીના સંબંધો હોવા જોઈએ, તે કેળવવા ઘણા જરૂરી છે. જેથી કરીને એ અમારી જોડે પેટ છોટી વાત કરે. અને સેવાનો ઉદ્દેશ્ય જ એ છે કે જે સેવા દરેક રીતે ઉપયોગી થાય અને એક માણસને ટેકો મળે, એક માણસને સહારો મળે અને એને લાગે કે મારું કોઈ પોતાનું છે. અને વિસામોનો એ જ ઉદ્દેશ્ય છે. અને અંતે સર્વદાતાઓને રામ રામ.